ઘરના અંદર ઘર જોયું લા બતાવી હેડો તો આપણે ઘર બનાવ્યું એમાં ખાવાનું આલ્યું માણસને સજા કરીએ માણસને મોટું બે જા કા જો શાક ઢળશે પકડશે તું જો તો જેન્સીએ ઘર બનાવ્યું ઓમ કર તું શાક રોટલી બતાવી શાક રોટલી જો જેન્સી પછી સાસ તો પાણી આલું હો તો જો આવા મશીનની પાઇપ ખોલી લઈએ પાણી દેવાની આ પાણી આવો ઓ ચાલ ન કરતો ચાલ ગંદા તું મેકાયો તે તો મદદ સાથે જીવી જો ચૂઠી અટકો ના હોય એસિડ ન જોઈએ એસિડ તેજ બહુ એસિડ આવે હા બહુ તેજ હા હા બરી એસિડથી સાફ કરીએ એ એસિડ ના મેરે પાઇપમાં કોણ પડી જા હા કોણ જો આગળ આગળ કોણ પડી જા હા અલી પાગલ તા હાથ ઉપર પડશે ગોડી જોજે વેડું એસિડ હતું વેડી અરે કોણ પડી ગયું પેલા તો પડ્યો પડ્યું એ તો કોઈ ના પડ્યો તો બી આટલે નીકળ્યું તો એ તો બાર નીકળ્યું હવે ના અડાય નહીં કરતો નહીં આ બળી જવાય નહીં જેવું અરે વારસી ચમ કરી ગોડી ખાવાનું નહીં આપણે લાગે તો લઈ બધું લૂંટી દે આગળ શું થાજુ જે ધબ્બા પડી ગયો એક તો કાળો બતાય આ ગધા તો પાણી ચોખ્ખું હલે ઉપરનું ટોકાનું પણ આવું સાથે જ તે તમે વસ્તુ બનતી જાય આ એસિડ ના ડોળો કોણ જો પડ્યું અને મેકાતું લો કમનો મેકાતું તું બસ મારતી હતી વાઈ ના પડ્યું હોય આજ ટપ કરી જોવા એસિડ જો નથી દેખાય હા મને આનો લાવજે કટ્યો લાવ્યો ને ડોપો દેખાડજો બે કેમેરા અંદર મેલ થઈ ગયો ને અંદર તોરે પેલું ચીકણું થઈ ગયો ને એટલે અંદર ઘાસ મારે ને ખાય કોટ લોબો હળ્યો તો કેમ ખોટી આજે પાપડ બનાવ્યા હી જો આ એક આટલા બતાવીએ લે બતાવ હા બતા દેવો જોઈએ કેટલા જો આની અંદર એક સ્મેલ થઈ ગયો તે આઈ સાફ કરવું પડશે અંદર ઓય સાફ કરવું પડશે હલકાની બતાવી બધું જારી મેલ કરી દો ને બધું એવી રીતે સાફ કરવું પડશે દેખાડજે મેં કાંઈ હો એટલા બધું સાફ કરવાનું બોલ સાફ કરવાનું હવે સાફ કરીશું મશીન તો ચાલો પણ પેલું પાણી ઓછું તો ચાલે ને આ બધું જોવા થઈ ગયું એનો બ્રશ સિવાય તો જ છે ઠીક ખબર બધું સાફ કરવું તો બાફેલી ગવારનું શાક બનાવવાનું તે ગવાનો બાફી દીધો જો આટલો નોનસ્ટિક કઢાઈ
ગઈ રાતે ચોખા ભાત વાપરેલા ને એમાં નાખેલા બિરયાની મસાલો. ઓહો કટી છે. ઠીક છે જી. જો આટલા ગવાનું શાક બનાવી આજ નવી સ્ટાઇલમાં બનાવ્યું. ગવાને પહેલાં બાફી દીધો, પછી અંદર સિંગદાણાનો પાવડર ને બધું નાખીને વઘાર તલ સિંગદાણા પાવડર ને બધું નાખ્યું અને રોટલી છાશ બનાવી ડુંગળી. તો હવે અમે ખાવા બેઠા છીએ. આગળનો બ્લોગ પછી બતાવીશું. તો જો આટલા હવે અમે આઈસ્ક્રીમ બનાવીએ, આ ફ્લેવરવાળી કાજુ દ્રાક્ષ ફ્લેવર આઈસ્ક્રીમ. એનું એક દૂધની થેલી લીધી, તપેલીમાં નાખીને પાવડર નાખ્યો અને થોડી ખોટ નાખીને ઉકાળવા મૂક્યું. ગરમ થઈ જાય. થોડું ગરમ થઈ જાય ને ઉકળી જાય ને પછી ગેસ બંધ કરી દેવાનો, ઠરવા દેવાનું. ઠરી જાય પછી આગળની રેસીપી તમને અમે પછી બતાવીશું. જેમ બનાવીએ એમ તમને બતાવી દઈશું. કાજુ દ્રાક્ષ ફ્લેવર. તો જો આવા ફૂલા ભાત બનાવવાના હી તે આટલા ચોખા હ જો ચોખા માં તોડામ કાઢી દીધા હ મને સોયાબીન વડી અને આટલા વળીઓ કોથમીર બધી ગ્રેવી તો નાખી અંદર કુકરમાં. ડુંગળી બટેકા ટામેટા મરચાં સિંગદાણા ખડા મસાલા ખડા મસાલા તલ જીરું રાઈથી વઘાર કરી દીધો. અને આવું મેં આયા આ શેઝવાન ફ્રાઈડ રાઈસ મસાલા, સેજન ફ્રાઈડ પુલાવનો મસાલો. જો અને બાર કિશન કુમારે આયા હી આજે જો ક્રિકેટ મેચ જોવી. આટલા ખાવા બેસી જશે બધો કિશન કુબા ખાઈ રહી. અને જો આટલા બનાવતા ભાત અને કેરી રસ લાવતા. ભાત તો વાગ્યા હા વારના હારા છો અને આટલો પકોડી બનાવો હ. હવે બટાકા બાફવા મૂકીશ અને પકોડીનું પાણી લાવ્યા તૈયાર. પકોડીનું પાણી તૈયાર લાગી દીધું. એના સાથે ચટણી લીલી ને લાલ ચટણી લાવ્યા. અને આ પકોડીની પૂરી માટે પહેલી વાર મેં લોટ બાંધ્યો. જોઈ જોઈએ તો ઘરે પૂરી કેવી રીતે થાય. એનો મસ્ત સૂજી અને ઘઉંનો લોટ બાંધ્યો, થોડું ખાવાનો સોડા નાખ્યો. હવે જેમ જેમ બનાવી છે મેમ એમ તમને અમે બતાવી જઈશું કે કેવી રીતના બનાવી પકોડી. તો હજી જોયા રહેજો. તો જો આટલા મેં લોટ બાંધ્યો તો એની પૂરી વણી દીધી એ નાની નાની. એક મોટો પૂરી બનાવી એનાથી આ ઢાંકણા વડે બધી એક જ સાઈઝની પૂરી કાપી દીધી. જુઓ હવે એક ઓઢણું લીધું હોય એના અમે થોડું ભીનું કર્યું એટલે પૂરીઓ સુકાય નહીં. હવે બધી પૂરી ને ઓઢણા પર મૂકી દઈએ. બીજી વણાય તો દી આવીએ સુકાય નહીં એના માટે. જેમ જેમ પૂરી વણતા જેમ એમ મમ્મી ઓઢણા પર મૂકતા જઈશું અને પછી બધી પૂરીને સાથે તેલમાં તળી દેવાની. જો આટલા હવે બધી પૂરી વણાઈ જઈએ. હવે અમે આ એક પૂરી તળાવીએ તળી પૂરીને ગરમ તેલમાં તળી લેવાની. જો પકોડીની પૂરી એકદમ દડા જેવી ફૂલી ગઈ. હવામાં મમ્મી આટલા બટેકા બાફેલા બટેકા મસાલો બનાવશે અને પૂરીઓ
પૂરીઓ થઈ ગઈ છે પકોડી જોવા જો અને આટલા નાખવાનું ચટણી ને તો જીરો આમાં નાખવાની મસાલા અને આટલો નાખી દે. મસાલો બધો બેઠી ઓવા મોડી કે દે તો આપણે પકોડીની ગોળ ગોળ થઈ ગયું ખાડો પર વચ્ચે આ પારે ને પર કે તા પ્લાયમાં જતું રે લાજી પાણી વેલો તો જો મેં એટલે પકોડી લઈ લીધી આ મસાલો એ હારા પણ થોડી પકોડી પહેલી ફેર ઘેર બનાવી તે સારી બની પણ જમી મોહમ્મદ વાળું કપૂરીઓ બનાવી છે હા. તો હવે બધાએ ખાઈ લીધી આ પકોડી અને હવે તો જે તો હવે આજના બ્લોગનો એન્ડ આપીએ તો અમારી એસકે બ્લોગ ચેનલને લાઈક ને સબસ્ક્રાઇબ અને શેર કરજો જય માતાજી શુભ રાત્રિ